संवत 1728 मास बैसाख का होय पधारे ठट्ठे मिने तब साथ रजा न देवे कोई કે વિક્રમ સંવત 1728 વૈશાખ મહિનાના આપ શ્રીજી ઠઠ્ઠાનગરમાં પધાર્યા અને સૌ સુંદર સાથ શ્રીજીને કહેવા લાગ્યા કે હવે અમે આપને બીજે ક્યાંય જવા દઈશું નહીં. તો ઠઠ્ઠાનગરમાંથી ને પછી જવું તો પડે ને પાછું બીજા સુંદર સાથની જગાવા. તો ત્યાં પણ એમ જ કીધું બધા સુંદર સાથે કે અમે તમને ક્યાંય જવા દેશું નહીં. એવી રીતના કે ઠઠ્ઠે કે સાથ કે સંગ થે આયા મટહરી કા સાથ જીન ચર્ચા સુની સાથ કી ઝાકે હક્કે પકડે હાથ. કે ઠઠ્ઠાનગરની નજીકમાં એક મટહરી નામનું ગામ હતું, જે રાજ્યની મહેરથી ત્યાંના સુંદર સાથ પણ શ્રીજીની ચર્ચા સાંભળવા આવતા હતા. તો મટહરી નામનું એક ગામ હતું ઠઠ્ઠાનગરની બાજુમાં, તો ત્યાંથી પણ સુંદર સાથ સાંભળવા માટે આવતા હતા. ને તાકે નામ લેત હો સુન્યો સબ સયન હક્કે ઇનો કે દિલ કો કિએ અપની તરફ રોશન. અને ત્યાંના કે બધાય સુંદર સાથના હું નામ લઉં છું કે અહીંયા સુંદર સાથ કેટલા કેટલા આવતા હતા. કે ભગતી દાસ સાહુ साहुज और अडंद मकरंद पारन मोटन तुलसी और आया गोवर्धन जेठमल और बालचंद्र दयाल और धर्मदास सुखन श्यामल श्री नंद सेवा दास मीठा खास. के टोडरम और नंदलाल और दूसरा मोटन लाडल गौरी गर्भीदास बाई ज्ञान और खेलन श्यामबाई सुहागबाई और बाई कल्याण समगी और मेघबाई भय सहजल को पहचान. के બધા સુંદર સાથની પહેચાન કરાવી. આ બધા સુંદર સાથના નામ છે. આખું પાનું છે સુંદર સાથનું નામ, આપણી નામ લેતા નથી એટલા બધા. ખાલી નામ જ હોય એટલે નામ તો આપણે આઈથે વાંચીએ કે આપણે કે એ સાત મોટદ મેં આ નામ હે ને અત્યારે તો સારું આપણે હાસી એમનું, પણ આ નામ બધા મારું કીધું ને છેલ્લે સેવા કરશે ને તો બહુ કામમાં. શું કામ હે કે કોણે કેવી સેવા કરી ને તો બહુ કામના છે કે બધા કઈ કઈ સેવા કઈ કઈ સુંદર સાથ કરતા હતા એમ. અત્યારે તો ખાલી નામ આપે એમનું, શું આપે કે એટલા એટલા સુંદર સાથમાં આવ્યા હતા એમ. એ સાત મોટદ મેં इत भई राज की चर्चा जोर ए देख के दज्जाल ने इत किया जो बड़ा शोर. કે મોટાદના સુંદર સાથે પણ ચર્ચા સાંભળી. અહીંથી બધું હે ને વિરોધ ભાષામાં ચાલશે, કેમ કે ચર્ચા કરે ને પ્રાણનાથજી મહારાજ એટલે. કે આમ નિજાનંદ સંપ્રદાયનો આવો અધિક પ્રચાર સાંભળીને દજ્જાલે જોર પકડ્યો. નિજાનંદ સંપ્રદાયનો એવો પ્રચાર થતો હતો ને તો દજ્જાલે તો જોર પકડી લીધું. ને અન્ય ધર્મપંથોના પંડિતો તથા વિદ્વાનોએ નિજાનંદ સંપ્રદાય તથા શ્રીજી અને સુંદર સાથની નિંદા શરૂ કરી દીધી. બીજા સંપ્રદાય નિંદા શરૂ કરી દીધી કે આવો સંપ્રદાય છે એમાં ન જવાય ને વગેરે વગેરે બધું કહેવા માંડ્યા. કેમ કે સત્ય જ્ઞાન બટાતો હોય ત્યાં બધા વિરોધ કરે. શું કામે કે પોતાનું ભાંગતું હોય એટલે. કેમ કે આપણે ઘણી વખત જોઈ છીએ આપણે કે કોઈ પણ જગ્યાએ આપણે જાઓ પોતાનું હાકવું હોય ને એટલે તમને ગમે એમ કરીને ખોટું જ હાકતા હોય હાકતા. અને સત્ય જેને હાકવું હોય એનું કે ભાઈ આવો કાંઈ ને કાંઈ ને એમનો કઈ જાય સત્ય હાકતા હોય તો. પણ નહીં, ઓને ફરજિયાત ખેંચવાના હોય ને એટલે ખોટું જ બોલવાનું હોય. આપણે કોઈને કહીએ છીએ બરજબરી, કેમ કે આપણા માટે થોડું છે. પણ ઓમાં ભાઈ તમારે આવવું જ પડશે, કેવું પડે ને, તમારે આ કરવું જ પડશે, નકર તમે પાપમાં ભરાઈશો. પણ આપણે કોઈ દી કીધું વાણીમાં પાપમાં ભરાઈશો? કોઈ દી નથી કીધું. આપણે શું કહીએ ભાઈ રાજ્ય મારા સ્વયં એને જગાવશે, આપણે એમ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? એ શબ્દ વાપરીએ છીએ કે રાજ્ય મહારાજ એને સ્વયં જગાવશે. એને આવું હોય છે તો રાજ્ય મહારાજ એને ખુદ એના હૃદયમાં પ્રેરણા આપશે કે ભાઈ તમે જાઓ નહીં કે અહીંયા સુંદર સાથ ત્યાં સત્સંગ કરે છે બધા, તો તમે ત્યાં જાઓ તો રાજ્ય મહારાજ સ્વયં પ્રેરણા આપશે એને. કે અબ ફેર કહો બાત ઠઠ્ઠે કી भेजी खबर पूरी नवतन हम आए बंदर अब्बासी से सब खबर लिखी रोशन. કે હવે ફરી ઠઠ્ઠાનગરની વિતક કહું છું. અને શ્રીજીએ ઠઠ્ઠાનગરથી એક પત્ર નવતનપુરી ગાદી પર બિરાજમાન શ્રી બિહારીજીને લખ્યો. હવે ઠઠ્ઠાનગરમાં આવ્યા હતા એટલે ત્યાંથી બધા સુંદર સાથ બધું આપ્યું હોય કે ન આપ્યું, કે ધન દોલત બધું આવ્યું હતું, વસ્ત્ર. તો બિહારીજી મહારાજને પત્ર લખ્યો પ્રાણનાથજી મહારાજે કે તમે એ કહે ને કચ્છમાં
આવો અને હું પણ ત્યાં આવું, એવી રીતના પત્ર લખે છે. કે જેમાં દીવ બંદરથી, હવે ક્યાંથી શરૂઆત કરી પ્રાણનાથજી મહારાજે લખવાનું, કે જેમાં દીવ બંદરથી મંડઈ, કપાઈ, ભોજનગર, ઠઠ્ઠાનગર, અબ્બાસી બંદર તથા મસ્તક બંદરમાં કેવી રીતે જાગણી થઈ તેનું સઘળું વૃત્તાંત લખી મોકલી આવું. કઈ કઈ રીતે જાગૃત થાય આ બધા ગામમાં જઈને એ બધું શ્રી બિહારીજી મહારાજના પત્રને આપ્યો, એમાં બધું લખ્યું. અને જો સાથ આયા મસ્તક में और अब्बासी बंदर सो हकीकत पाती में लिखी श्री बिहारी जी ઉપર, કે મસ્તક બંદરે સુંદર સાથને કેવી રીતે બંધનમાંથી મુક્ત કરાવ્યા તથા અબ્બાસી બંદરમાં ભૈરવ ઠક્કરની જાગણી કેવી રીતે થઈ તેની સંઘળી હકીકત લખી મોકલી. કે બધા સુંદર સાથ બંધનમાં આવી ગયા હતા ને, કેદ કરી લીધા હતા, કે બધી એમાં લખ્યું કેવી રીતના મેં છોડાવ્યા અને ભૈરવ ઠક્કરે કેવી રીતના એ બધાને છોડાવ્યા અને ત્યાં કેવી રીતના જાગણી થઈ બધાને બધું પત્રમાં લખ્યું. અને ઓર ભી શહર પૂરણ की साथी सबकी लिखी खबर श्यामल दास था साथ में तीने पैगाम दिया सब पर, કે બીજા જુદા જુદા નગરો તથા શહેરોમાં પણ જાગણી કાર્ય કેવું થયું તેની ખબર લખીને શ્યામળિયા દાસને સંગાતે નવતનપુરી પત્ર મોકલ્યો. હવે એ એટલું બધું લખીને અને શ્યામળિયા દાસજી અહીંયા એક સુંદર સાથ નામ હતા, તેને કીધું કે આ પત્ર તમે બિહારીજી મહારાજને આપી આવો. એ કે और साथ सब दिब का सब लिखे नवतनपुरी हकीकत पाती लिखी बिहारी जी को खुश खबरी, કે દીવ બંદરના સુંદર સાથની જાગણીના શુભ સમાચાર પણ ચેષ્ઠેમાં લખી બિહારીજીને વિદિત કર્યા. હવે શુભ સમાચાર રીતે બધું તેને વિગત કરીને બધાને મોકલ્યા. અહીંયા કે હમ આવત હે કચ્છ में तहाँ तुम सो होय मिलाप, यहाँ से इन आवना का इलाज कीजिए आप, કે પત્રમાં શ્રીજીએ બિહારીજીને વિનંતી કરતા લખ્યું કે હું હવે અહીંથી કચ્છમાં આવી રહ્યો છું અને આપને મળવા ઈચ્છું છું અને આપ પણ નવતનપુરીથી ત્યાં આવવાનું કષ્ટ ઉઠાવો એવી વિનંતી છે. એ વિનંતી કરી કે તમે પણ આવવાનું કષ્ટ ઉઠાવો અને હું પણ અહીંથી આવું છું અને બંને આપણે કચ્છમાં ભેગા થઈએ. ગયા એ પાતી ભેજ કે કહ્યા हमको रजा देवो तुम साथ हम जाएंगे कच्छ में होय बिहारी जी सो मिलाप, કે આમ આ પ્રમાણે ચિઠ્ઠીમાં લખી મોકલી અનેક સુંદર સાથને રજા માગી કે હવે અહીંથી અમે કચ્છ જઈશું, ત્યાં બિહારીજી સાથે મુલાકાત કરીશું. હવે ઠઠ્ઠાનગરમાંથી પાછા કે હવે અમને બધા સુંદર સાથને કે મને અહીંથી પાછી રજા આપો અને ફરીથી પાછા અમે કચ્છમાં જઈએ. કે અને સાત રજા ન દેવ હઈ, બધે જ્યાં જાય એમ જ થાય, સાથ કોઈ દી રજા આપતા નહોતા. એ કે તમે જે કે અહીંયા જ રહ્યો, જ્યાં જાય ને પ્રાણનાથજી ત્યાં બધે એમ જ, કોઈને જવા દેતા નહીં. સાથ રજા ન દેવી ભય રદ બદલ કોઈક દિન માસ એક તહા રહે કે ફિર બિદા દઈ સયના, કે ઘણા સુંદર સાથે એને વિનંતી કરી કે તમે રોકાઈ જાઓ, તમે અહીંયા રહ્યો, સત્સંગ કરો, ચર્ચા કરો, બધી વાતની કહી દે. પણ તોય પ્રાણનાથજી પછી માન ખાતા રહે ને 2 માસ સુધી રહેવા દીધું. શું કામે કે ભાઈ હાલો ને સુંદર સાથની ઈચ્છા છે તો 2 મહિના સુધી આપણે રહી જઈએ પછી આપણે જઈશું કચ્છમાં. તો એવી રીતના બધાનું માન રાખીને 2 મહિના વધારે રોકાણા. ને इन समय लक्ष्मणपुर में जाय साथ काढ़िया ए तहाँ जो चर्चा भय लिखे खबर पाती में ते, કે ઠઠ્ઠાનગરથી કચ્છ જતા રસ્તામાં એક લક્ષ્મણપુરનું ગામ, લક્ષ્મણપુર આવ્યું. એ ગામ હતું લક્ષ્મણપુર. હવે કચ્છ જતા એટલે રસ્તામાં એ આવ્યું ગામ. અને ત્યાં જાગૃત બુદ્ધિના તારતમ જ્ઞાનથી વાણી સંભળાવીને સૌને જગાડ્યા અને લક્ષ્મણપુરમાં જે જાગણી કાર્ય થયું તેની વિગત બીજી ચિઠ્ઠીમાં લખી બિહારીજીને મોકલી. હવે બીજી ચિઠ્ઠી મોકલી. બીજી ચિઠ્ઠીમાં શ્રી બિહારીજી મહારાજને પત્ર આપ્યો કે હવે હું હે ને લક્ષ્મણપુરમાં આવ્યો છું અને ત્યાં કેવી રીતના બધાની જાગણી થઈ છે તેની ઉપર વૃત્તાંત કહી બધું ચિઠ્ઠી મોકલી દીધી. ને મહામતી કહે એ સાથજી એ બીતક ઠઠ્ઠે કી જાન સબ અબ યાદ કરો નીલિયે કો આગે કહો પહેચાન. હવે ક્યાં જાય છે? નીલિયા. એટલે હવે આપ ધામધણી શ્રી પ્રાણનાથજી કહે છે સાથજી આપ માત્ર ઠઠ્ઠાનગરની જ વિતક સમજવી. કે હવે જે આ વાત કરી ને આપણે કે બધી કે ઠઠ્ઠાનગરની વિતક હતી કે
પણ હવે જેમાં શ્રીજી હવે નલિયાની વિતક કહું છું કે હવે હું નલિયાની વિતક કહું છું કે ન્યા કઈ રીતની ઘટના બની છે કે અને જેમાં શ્રીજી અને બિહારીજીના હકીકતના સ્વરૂપની પહેચાન થાય છે. શ્રીજી અને બિહારીજીના બંનેની હકીકતની પહેચાન થાય છે. પહેચાનનો મતલબ કે બધા સુંદર સાથને ત્યાંથી બધી ખબર પડશે કે આપણે કઈ બાજુ જવું એમ. અત્યાર સુધી શું હતું, શ્રી બિહારીજી મહારાજ બાજુ જવાનું છે એવી રીતના હતું. પણ હવે ત્યાંથી બધાને ધીમે ધીમે ખબર પડશે કે આપણે શ્રી પ્રાણનાથજી ભેગું જવાનું છે. કેની ભેગું જવાનું છે? શ્રી બિહારીજી મહારાજ ભેગું જવાનું નથી. કે નલિયે में आए मिलिया किस्सा कहा अपना मैं खंभालिया रहता था हुआ साथ मीने रहना अपना. कि श्री जी साहेब जी चले ठट्ठे से नलिए आए पहुंचे धारे ने यह बात सुनी हती आए पहुंचा जाए કે હવે ત્યાં હે ને નલિયામાં એક ધારાભાઈ નામના સુંદર સાથ રહેતા હતા. હવે અહીંયા એ ને બહુ દુઃખી હતા. દુઃખી કઈ રીતના હતા ને અહીંયા વૃંતાત આખું સંભળાવે છે કે હવે આપ શ્રીજી સાહેબજી ઠઠ્ઠા નગરની નલિયા આવી પહોંચ્યા અને ખંભાલિયાના નિવાસી, ક્યાંના નિવાસી હતી? ખંભાલિયાના નિવાસી ધારાભાઈએ સાંભળ્યું કે શ્રીજી નલિયા આવી પહોંચ્યા છે. ધારાભાઈએ એવું સાંભળ્યું કે શ્રીજી નલિયા આવી ગયા છે, તો તે પણ ત્યાં સર્વત્ર શ્રીજીના ચરણોમાં આવી પહોંચ્યા. તો ત્યાં બધા હે ને શ્રીજીના ચરણોમાં આવી, એનો પરિવાર હતો ને તે આવી પહોંચ્યું કે ને નલિયે में आए मिलिया किस्सा कहा अपना मैं खंभालिया रहता था हुआ साथ मीने रहना. કે હવે એ કે હું નીલિયા કઈ રીતે હું અહીંયા રહેવા આવ્યો ને એ બધી વૃત્તાંત શ્રી પ્રાણનાથજી મહારાજને ત્યાં આવ્યો ને નલિયા, અહીંયા બધી સંભળાવી કે હું ખંભાલિયામાં રહેતો હતો અને મારી અરે કઈ ઘટના બની ને એ હું તમને હવે વાત કરું છું. કે શ્રી પ્રાણનાથજીને એમ કહે છે કે આયા સૂરજ મસ્તક છે खंभालिये में जब सात का मंडान चर्चा का बड़ा जो हुआ तब. હવે અહીંયા ખાસ દઈને ધ્યાનથી સાંભળજો. આ કેમ કે ધારાભાઈને જે દુઃખ થયું ને, હવે અહીંયા કઈ રીતની વાત કરે છે ને આપણા જીવનમાં ઉતારાઈ જાય છે. ત્યાંથી જાગણીની વાત હતી ને બહુ સમજાઈ ગઈ આપણે. કે જ્યારે સુરજીભાઈ મસ્તકથી ખંભાળિયા આવ્યા તો તેણે પોતાના ઘરે જ સુંદર સાથને ભેગા કરી ચર્ચા સત્સંગનું કાર્ય શરૂ કરી દીધું. તો કોણ આવ્યું? સુરજીભાઈ. અને જ્યારે સુરજીભાઈ મસ્તકથી આવ્યા, ક્યાંથી આવ્યા? મસ્તકમાં રહેતા, ત્યાંથી આવીને ખંભાળી આવ્યા અને ત્યાં કે એક સુંદર સાથ હતા એટલે ચર્ચાનું, ઘરમાં કેમ આપણે સત્સંગ હાલે એવી રીતના કે સત્સંગનું કાર્ય કર્યું કે હાલો ને આપણે સત્સંગ રાખી ઘરે, એવી રીતના ધીમે ધીમે કાર્ય કર્યું. ને નયા સાથ કેતિક આયા અને આયા મેરા કબીલા સબ તહા શ્રી રાજ કે દીદાર સે વૃદ્ધ લીલા ભાઈ તબ. કે ત્યાં ઘણા બધા નવા સુંદર સાથ પણ આવ્યા. કે સત્સંગ થતો હોય એટલે કે ઘણા બધા નવા સુંદર સાથ આવ્યા અને મારો પરિવાર પણ સાથમાં જોડાયો. તો ધારાભાઈ કહે છે મારો પરિવાર એ કે સાથમાં જોડાઈ ગયો. અને ત્યાં શ્રી રાજજી મહારાજ આવેશ લીલા દર્શન દેવા લાગ્યા અને જેથી ત્યાં સુંદર સાથની અધિક જાગણી થઈ. હવે હું કીધું ત્યાં આવેશ લીલા દેવા માંડ્યા. કોણ દેવા માંડ્યા? રાજજી મહારાજ. રાજજી મહારાજ ધારાભાઈના હૃદયમાં આવીને બેસી ગયા અને આવેશ લીલા મીડી થવા. શું થવા માંડી? સત્સંગ મીડો થવા. જેવો પ્રાણનાથજી મહારાજ સત્સંગ કરતા હતા ને એવો સત્સંગ ધારાભાઈ મીંડા કરવા. રાજજી બેસી ગયા કે નહીં હૃદયમાં? આ લીલા કરવાની હતી રાજજી મહારાજને. એટલે બેસીને એટલે બધું હે ને વસ્તુ દેખાવા માંડી. શ્રી રાજજી મહારાજના દર્શન થવા માંડ્યા, બધું કાર્ય મીડું થવા. એટલે કે મોકો આવે તહાં આવે છે. હવે ધારાભાઈ કહે છે કે મોકો આવે તહાં આવે છે, દિન મેં હોવે દીદાર. એ કે દિવસના કે દીદાર થાય છે. મેં શ્રી રાજ કી બાતે સબ કહો શ્રી ધામ લીલા વિસ્તાર. કે મને પણ શ્રી રાજજીના આવેશ આવવા લાગ્યો તથા સુંદર સાથને પણ દિવસે શ્રી રાજજીના દીદાર દર્શન થવા લાગ્યા. અને શ્રી રાજજીના આવેશથી હું વ્રજ અને રાસની લીલા તથા પરમધામના 25 પક્ષનું વર્ણન કરવા લાગ્યો. કે હું બધું વર્ણન કરવા માંડ્યો. કે શ્રી રાજજી મહારાજનો આવાસ આવ્યો ને એવો. આ કોને કહે છે? વાત કરે છે પ્રાણનાથજી મહારાજને વાત કરે છે. મારી આરે આવું બન્યું એમ. ને તબ સાથ સબ મિલકે લગે પૂંજને મોકો ગાદી બિછાએ બેઠાયા મોકો સેવે સાથમો. કે તેથી સૌ સુંદર સાથે મળીને મને ગાદી પર બેસાડ્યો. બધા સુંદર સાથ મળીને કે મને ગાદી પર બેસાડ્યો અને સાથમાં મારી પૂજા પ્રતિષ્ઠા થવા માંડી.
હવે આવેશ આવ્યો એટલે પૂજા અને પ્રતિષ્ઠા બંને થવા માંડી ધારાભાઈની. હું થવા વાહ વાહ થવા માંડ્યો, એટલે કે જય જયકાર માંડ્યો થવા, પૂજા પ્રતિષ્ઠા થવા માંડી છે ધારાભાઈની. પણ તો એને આવેશ આવ્યો એટલે સુંદર સાથને તો પછી શું કરવું, જેનામાં જ્ઞાન વધારે હતી કોઈ એને જ આપે ને ચર્ચા કરવા. એવી રીતના બધા સુંદર સાથે નક્કી કર્યું કે ધારાભાઈને તો સારું આવડે છે, તો એને જે કે આપણે સત્સંગ કરવા બેસાડીએ, એવી રીતના બેસાડવામાં તો આવેશ માંડ્યો આવવા રાજજી મહારાજનો. તો વધારે ચર્ચા માંડ્યા કરવા. અને જહાં કૃપા હોવે શ્રી રાજકી, તહાં સાત સબ પૂજે. હવે અહીંયા હે ને પ્રાણનાજી બોલે છે કે જહાં કૃપા હોવે શ્રી રાજકી, તહાં સાત સબ પૂજે, તહાં સક ન રહે કાહુ કો, મિલે સેવે ચિત દે. હવે અહીંયા ખુલાસો પૂરેપૂરો કરી દીધો પ્રાણનાજી મહારાજે કે જ્યાં આ સાંભળી શ્રીજીએ ઉત્તર આપ્યો. હું કીધું કે આ બધું સાંભળી અને શ્રીજીએ ઉત્તર આપ્યો કે જ્યાં શ્રી રાજજી મહારાજની કૃપા મહેર હશે, તથા સુંદર સાથની જેના દ્વારા પરમધામનું અખંડ સુખ પ્રાપ્ત થશે, અને તેની પૂજા પ્રતિષ્ઠા તો અવશ્ય થશે. એ કે ત્યાં કોઈ શંકા રાખવી નહીં, કે જેને આવેશ આવશે, વાણી ચર્ચન થવા મળશે પરમધામનું વર્ણન, અને કે તેની પૂજા અને પ્રતિષ્ઠા તો અવશ્ય થશે ને થશે જ કે. અને સુંદર સાથને કોઈ પણ પ્રકારનો સંશય નહીં રહે તો તે ચિત્તથી તેની સેવા જ કરશે. જ્યારે મારી જેમ કે અમે મારા મમ્મીનો કેમ સત્સંગ કરી છે, એમ અન્ય કોઈ પણ સુંદર સાથ સત્સંગ કરશે સાચા હૃદયથી, કોઈ પણ સુંદર સાથ, પછી સામેવાળા હૃદયમાં સત્સંગમાંથી જે સુંદર સાથ સાંભળશે સત્સંગ, અને એના હૃદયમાંથી બધો સંદેહ મીટી જાય ને, કેમ કે કીધું એટલે બધો સંદેહ મીટી જાય, તો ત્યાં કે અવશ્ય કે પૂજા પ્રતિષ્ઠા માન સન્માન બધું એવું કાર્ય થશે જ કે એવું કાર્ય. કેમ કે સત્યવાણી નીકળે એટલે બધું અહીંયા થવાનું છે, કે એમાં કોઈ શંકા કોઈ રહેવી જોઈએ નહીં, એમ કીધું છે કે આ થાય જ કે એવું. એટલે એવું કોઈ માનવું નહીં કે ન થાય એવું. એટલે પ્રાણનાજી મહારાજે સાબિત કરી દીધું. શું કરી દીધું કે એવું તો થશે જ કે એમ. એ બાત સુની બિહારીજીએ એક રાસ લગી મન, એ કેસી રાહ ચલી ભાઈ માયા સામિલ સબન. કે ધારાભાઈએ કહ્યું કે હે શ્રીજી, જ્યારે આ વાત બિહારીજી સાંભળી ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું, અને તેમણે કહ્યું કે આ કેવો સંપ્રદાય છે, અને ધામધણી તો એકમાત્ર હું જ છું, અને આ બીજા ધામધણી ક્યાંથી આવ્યા. હવે બધા સુંદર સાથે તો ધારાભાઈને એમ કીધું ને કે આ તો સ્વયં ધામધણી આવી ગયા ને એવો સત્સંગ કરે છે એમ. બધા બેડા સુંદર સાથે એમ કહેવાય. અને આ વાતને એક સુંદર સાથ કીધું, માયાનું જોર આવ્યું કે એક સુંદર સાથે ચુગલી કરી અને ધારાભાઈને બિહારીજી મહારાજને જઈને કહી દીધું કે ભાઈ ત્યાં તો હે ને આવી ચર્ચા થાય છે, અને ધારાભાઈને તો બધા ધામધણી કે ધણી તરીકે બધા માનવા માંડ્યા છે કે, તો એ કે તમે કે કેમ આવું કે હાલે કે એમ કે ધામધણી તો એક જ હોય. અને બિહારીજી મહારાજને હે ને ક્રોધી થઈ ગયા કે આવું થોડું હોય કે, આવો થોડો સંપ્રદાય હોય કે, ધામધણી તો એક જ હોય, કઈ અલગ અલગ થોડા હોય કે. સુરજીભાઈ આવ્યા હતા ને, તેને કીધું કે એને બોલાવો, જેની ઘેર છે ને કે તેને બોલાવીને પત્ર લખીને કીધું એને લઈ આવો ક્યાંય. અને એ પંથ ગોલોકા હુઆ સબ મેં નામ, કોઈ ન લેવે શ્રી દેવચંદ્રજી માર્ગ નામ નિજ ધામ. કે આમ જ ચાલ્યા કરશે તો અમારો સંપ્રદાય પણ ગોલાઓના પંથ જેવો જ થઈ જશે કે. અને સંપ્રદાયની બદનામી થશે, અને સદગુરુ ધણી દેવચંદ્રજી મહારાજ તથા પરમધામનું કોઈ નામ નહીં લે. આવી રીતના જો બધાય ચર્ચા કરવા માંડશે ને બધાય ધામધણી બનવા માંડે, તો એ કે મારું ક્યાંથી હાલશે કે કાંઈ કે કે આવું હાલે નહીં ને, કે આ સંપ્રદાય આવો થોડો હોય કે, તો કોઈ કાલ સવારે દેવચંદ્રજીને નહીં માને અને મને નહીં માને કોઈ કે. એટલે આવું કોઈ કે બધાય ચર્ચા કરવા ન જોઈએ કે. ને તબ બુલાયા નાગજી કો, કહ્યા બિહારીજી ઈત પાતી લીખી સૂરજ પર, સિતાબ પહોંચા ઈત બખત. કે આવું વિચારી શ્રી બિહારીજીએ પોતાના શાળા, હવે એના શાળા થતા હતા, નાગજીભાઈ હતા ને એટલે, અને બોલાવ્યા, અને જે તેમના હજુરી પણ હતા, એના શાળા હતા અને પાછા હજુરી પણ કરતા હતા શ્રી બિહારીજી મહારાજ સાથે. અને તેમની સાથે આ બાબતે વિચાર વિમર્શ કર્યો, અને ત્યારબાદ સુરજીભાઈને જલ્દી નવતનપુરી પહોંચવા માટે પત્ર લખ્યો. સુરજીભાઈને પત્ર લખ્યો કે તમે જલ્દી જાઓ કે નાગજીભાઈને કીધું કે એને બોલાવી આવો કે આ પત્ર મોકલીને કે. અને વહ પાતી સુનકી દોડ્યા પહોંચ્યા સુરજી નયે નગર, મુલાકાત કરી બિહારીજી સો ડરિયા ધારે કે ખાતર.
કે વહ પાતી સુન કે દોડ્યા. પત્ર જેવો વાંચ્યો ને એવો તો એ હતી ને પીવા મીઠા. શ્રી બિહારીજી મહારાજનો પત્ર આવ્યો હોય કે હવે નક્કી કાંઈક ખોટું થયું છે, કેમ કે ખીજાઈને લખ્યો તો પત્ર. એ કે જલ્દી કે આવો હોય કે મારી પાસે કે. પહોંચ્યા સુરજી નયનગર, એ કે તરત કે નવતનપુરીમાં તે પહોંચ્યા અને મુલાકાત કરી શ્રી બિહારીજી મહારાજ. કે બિહારીજી મહારાજ સાથે મુલાકાત કરી અને દરિયા ધારે કે ખાતા. કે મારા મનમાં એક જ બીક છે, મેં ધારાભાઈને અહીંયા સત્સંગ કરવા બેહાડી છે ને એટલે જ મને બોલાવ્યો છે. એ બીક જ હતી કે મને સુરજીભાઈને. અને પૂછે ખબર સાથ કે સબ બતાએ ઇન મહેર ભય સાથ ઉપર કાહી ખુશાલી મોમીના. ત્યારે પછી પૂછી ખબર સાથ કે શ્રી બિહારીજી મહારાજ પાસે ગયા ને સુરજીભાઈ, એટલે પૂછ્યું કેમ બધું શુભ મંગલ તો છે ને, કે બધું એવી રીતના પૂછ્યું. અને સબ બતાવી ઇન, કે બધું બતાવ્યું સુરજીભાઈ. કે મહેર ભય સાથ ઉપર, કે રાજજી મહારાજની મહેર થઈ છે આપણા સુંદર સાથ ઉપર. કે અને કહી ખુશાલી મોમીને, કે બધા મોમીન ઉપર ખુશિયા જ વહે છે, ખુશિયા જ વહે છે, કેમ કે સત્સંગ થાય ને એટલે કે આવું કે ત્યાં થાય છે. અને તબ બિહારીજીએ ખંડની કરી અને તુમકો માયા લગી જોર, તુમારે ઘર મીને કિયા કલયુગ ને સોર. કે સુરજી ભાઈની વાત સાંભળી બિહારીજી ખૂબ ગુસ્સે થયા અને તેમને ટીકા કરતા કહેવા લાગ્યા કે ધામધણી કેટલા છે, કે ધામધણી કેટલા છે એમ કહેવા માંડ્યા. અને એક કે અનેક, કેટલા છે, એક છે કે અનેક છે. પછી કે ધામધણી તમારા ઘેરે આવવા લાગ્યા છે, કે ધામધણી હું તમારી ઘેરે આવવા લાગ્યા છે. કે તો તમે મને શું સમજો છો, શું માયામાં બે ધામધણી થઈ ગયા છે. કે તો મને તમે હું ધામધણી નથી સમજતા, અને જો મને ધામધણી સમજતા હોય તો માયામાં કે બે ધામધણી થઈ ગયા છે. કે તમારી ઘેરે કલયુગ આવી ગયો છે, કે કોઈ ધામધણી આવ્યા નથી. કે જરૂર તમારા ઘરમાં કલયુગ પ્રવેશ્યો છે અને માયાએ તમારી સૌની બુદ્ધિ પર પડદો પાડી દીધો છે. કે હવે બિહારીજી મહારાજ આ રીતની બધી વાત કરતા હતા. ને ધારે કો તુમ કાઢો દેવો, રહે ના સાથ મીને, ના રાખો ઇનકા કબીલા, સો રહે સાથ મીને. હું ધામધણી છું, મારો આદેશ છે કે જો તમે પરમધામ જવા ઈચ્છતા હો તો ધારાને પરિવાર સહિત સાથમાંથી બહાર કાઢી મૂકો અને તથા ખંભારિયામાંથી પણ તેને ગામ નિકાલી કરી દો. એવો શ્રી બિહારીજી મહારાજે આદેશ આપી દીધો કે ધારાભાઈને કે કાઢી નાખો અને પરિવાર સહિત, અને આ ગામથી ને ખંભારિયા ગામથી ને પણ તેને બહાર કાઢી મૂકો. હવે એવો આદેશ આપને આપ્યો હોય તો હવે અહીં વિચારો જેવું ઈજ છે. આવું થયું હોય આપણે અમારી યારે થયું હોય, કાલ સવારે કોઈ મહારાજ એમ કીધું હોય ભાઈ એને યારે કોઈ સંબંધ ન રાખવો તો કેવી હાલત થાય. દુઃખી થઈ જાય કે ન થઈ જાય. એમ ધારાભાઈ હે ને દુઃખી થઈ ગયા એવું કીધું ને, એટલે કે કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, એટલા દુઃખી. 1 વર્ષ દુઃખી રહ્યા. કેટલા વર્ષ રહ્યા? 1 વર્ષ લઈને કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, કોઈ વાતચીત નહીં કરવાની, એવી સજા આપી શ્રી બિહારીજી મહારાજે. સત્સંગ કર્યો ને એટલે. પણ આ બધી રાજ્ય મહારાજની લીલા હું કામ કેવી પડે ખબર છે? પછી આમાં છે ને 2 પ્રશ્ન ઊભા થાય. ભાઈ ઘણી વખત એમ કે દુઃખ થયું એ જોતા નથી, લીલા કરીને દોડે જ આવશો. હું એ વાત એ છે. હવે ભાઈ ગમે વસ્તુનું નિર્માણ કરવું છે તો એકને તોડવું પડે તો એ નિર્માણ થાય, એટલે એકને તો તૂટવું તો પડશે. હવે એમાં કોનો વારો આવે ને તૂટવાનો એ ખબર નથી. હંમેશા રાજજી મહારાજ નક્કી કરીને જ રાખે કોને તોડવાનું હોય, પણ આપણી નજરમાં આપણે બુદ્ધિ ન હાલતી હોય એટલે આપણે ન ખબર ભાઈ કોણ તૂટશે ને એમાંથી ને. પણ ગમે એક તૂટવાનું છે એ તો ફાઇનલ જ છે. એમાં તૂટશે એટલે એનું દુઃખ તો એને થવાનું જ છે, પણ એના દુઃખથી બીજે ક્યાંક સારું થવાનું હોય. પણ આપણે એમ થતું કે આપણે એ દુઃખ થયું છે, પણ આપણા દુઃખને કારણે ક્યાંક બીજે સારું થવાનું હોય, એટલા માટે આપણે અધિક દુઃખ પડ્યું હોય, એટલે દુઃખ વધારે પડ્યું હોય. પણ આ બધી સમજણ હોવી જોઈએ, પણ ન હોય ને તો એમ થાય આ લીલા કરીને ધોળા જાય છે. આવી થોડી લીલા હોય. પણ આ એક જ્યારે સત્સંગનું જ્ઞાન આવે ને તો જ સમજણ આવે, નકર ન આવે. આપણે ઘણી વખત કે ઘણા આપણે જોઈએ કે દુઃખી કેમ છે, ઘણી વખત કેમ કે આપણે હે ને પૂરી વાતની સમજણ જ નથી એટલે દુઃખી છે. કેમ કે આપણે શું વિચાર કરીએ છીએ, બસ મારી હારે જ બધું સારું થવું જોઈએ. પેલો વિચાર આપણો ઈ જ છે. આપણે દુઃખનું મેન કારણ જ ત્યાંથી શરૂ થઈ ગયું. શું થઈ ગયું?
કે મારી હારે જ બધું સારું થવું જોઈએ અને મારું સારું થાય ને તો જ બધાનું સારું થાય છે, નકર નહીં થાય. હું દુઃખી ને તો આખા ગામને દુઃખી કરી દે. પણ આવું નહીં વિચારો. કેમ? આપણે ભલે થોડુંક દુઃખી થઈ જઈએ તો હાલ છે, પણ સામેવાળા વ્યક્તિને હંમેશા સુખ આપવાની કોશિશ જ આપણે કરવાની હોય છે, ભોગવી લેવાનું થોડું ઘણું. तो हमारे तुम्हारे नाता न रहवे श्री धाम, ना तो तुम्हें निकाले साथ से, जो हम सुन्या तुम्हें ए काज. કે જો ધારા તમારા ઘરે રહે છે એવું મારા સાંભળવામાં આવે છે તો હું તમને પરમધામ નહીં લઈ જાઉં, અને વળી મારા આદેશ પાલન કરશો નહીં તો તમારા અને મારા પરમધામનો સંબંધ રહેશે નહીં. એટલે ધારાભાઈએ તત્કાલ સુંદર સાથમાંથી કાઢી મૂકો. હવે ત્યાં શ્રી બિહારીજી મહારાજે શું કીધું કે સુરજીભાઈને કે જો તમારે જો પરમધામ આવવું હોય ને તો હું કહું ને એમ તમે કરો તો જ હું તમને પરમધામ લઈ જાય, નકર હું તમને પરમધામ લઈ જાય નહીં. હવે ડર બેસાડી દીધો ને તો અહીંયા હે ને ભક્તિ છે ને, ભક્તિ હંમેશા ડરથી ન હોવી જોઈએ. ડરથી એટલે કે ઘણા એને કઈ રીતની ભક્તિ હોય કે ભાઈ બધા ભક્તિ કરે છે ને એટલે આપણે કરવી પડે. કેટલા પ્રકારની ભક્તિ હોય ને, બધા કે બધા ભક્તિ કરે ને આપણે જવું પડે ભક્તિ કરવા, એ એક પ્રકારની ભક્તિ. બીજી કે ઘરમાં દુઃખી થતા હોય ને એટલે કે ભાઈ બધા ભગવાનનું ભજન કરે છે તો આપણે કરવું પડે, આપણે જો ને દુઃખી થાય છે પાછા એમે ભક્તિ કરતા હોય. અને ઘણા ભક્તિઓ કામ કરતા હોય કે સારું ધન આવી જાય, ખુશિયા થાય, સારું હોય કરવા, એટલે બધા એવી રીતના ધન કરતા હોય. આપણે સુખ તો છે જ કે ભગવાન વધારે કાર્ય કરે તો વધારે સુખી થાય, એટલે એ રીતના ભાવ હોય ભક્તિ કરવાના હોય. પણ આમાં કીધું ને એટલે દુઃખના ભક્તિ હોય, સુખની ભક્તિ હોય, કઈ પ્રકારની ભક્તિ હોય, પણ ભક્તિ તો ગમે રીતની થાય જ છે, કાર્ય એ રેડી જ કરે છે. પણ એમાં સમજવાની વાત છે કે ભક્તિ પ્રેમમય થવી જોઈએ, કોઈના દબાણમાં કે દુઃખીથી એવી ન થવી જોઈએ ભક્તિ. કેવી? ભાઈ મારા મને દુઃખ પડ્યું છે એટલે હું રાધે કૃષ્ણ કરવા માંડું, એ ભક્તિ કાંઈ કામની છે ને. પણ આમ કામની છે કરે છે એટલે નામ તો પરમાત્માનું જ લીધું ને, પણ જ્યારે સમજણ આવીએ ને તો ખબર પડે સારું આ દુઃખના કારણે હું તો, ડરના કારણે હું તો આ બધી ભક્તિ કરતો હતો. રિયલ ભક્તિ નહોતી. એમ રિયલ ભક્તિ તો ક્યારે થાય? સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે. હવે જેમ કે હું એક વાત કરું ને, રામાયણ કેટલા લોકોએ જોઈ છે, આખી સિરિયલ તો જોઈ છે ને, બધાએ જોઈ છે ને. મેં આખી તો ક્યારેક ભાગે જોઈ તો કોને ખબર, મેં રામાયણ પણ જોઈ છે મેં, એ કટકા કરીને. હા, એમાં એક વિચારવા જેવી વાત છે કે રામ ભગવાનને તમે જુઓ અને ત્યાંના રાક્ષસોને જુઓ. રામ ભગવાનનું ચરિત્ર છેડથી લગીને અંત લગીને જુઓ અને રાક્ષસોનું છેડથી લગીને અંત લગીને જુઓ. કાંઈ પરિવર્તન તમને એમાં દેખાણું હતું? કોઈને દેખાણું તો એનું સમજાણું હોય તો વાત કરો. નથી ખબર ને? હે, હવે શ્રી રામ ભગવાનને દુઃખ પડ્યું, સુખે આવ્યું, ઓછવે થયા હોય, બધું થયું હોય ને. સિરિયલની વાત કરું છું, તમે જોયું હોય ને એટલે. હા, રિયલમાં તો તમે કે મેં ન જોયા રામ ભગવાન, પણ સિરિયલના માધ્યમથી આપણે એનો અનુભવ ખબર પડે કે કેમ કે એમાં વર્ણન હોય એ પ્રમાણે સિરિયલ બનાવી હોય ને, એટલે એના પરથી આપણે અનુભવ આવે. શું આવે? તો એ રામ ભગવાનનું ચરિત્ર આપણે જોઈને કોઈ દી એને હા કરીને દાંત કાઢ્યા રામ ભગવાને? કોઈ દી ઉદાસ જોયા? આમ ઠેઠથી મંદિર ઠેઠ એક જ હરખું જરીક જ સ્માઇલ આવે આમ, ગમે ત્યાં આપવાનું હોય ને તો. અને રાક્ષસનું જીવન ખુશી મળે ને તો હા, અને કા પછી કે દુઃખી થઈ જાય ને તો એવા રોવા માંડે ને એની કોઈ સીમા નહીં. તો ત્યાં શીખવાડે હું આખી સિરિયલ ચહેરો સમજાવે છે કે જીવન આવું જીવો. એ કે બહુ ખુશી થઈ આવતી કે રાક્ષસ જેવા દાંત ન કાઢવા માંડો, ઉછાળો ન આવી જાવ, અને દુઃખ આવી જાય તો રાક્ષસની જેમ ઓય માળીને ઓય બાપા ન માંડો કરવા. એ કે શ્રી રામ ભગવાન કેવું જીવન જીવ્યા, સુખ હતું, મુખ હતું એવું ને એવું જ હતું, અને દુઃખ હતું ને તોય મુખ એવું ને એવું જ હતું. પરિવર્તન નહોતો આવતો મુખમાં, પણ આપણે તો મુખમાં પરિવર્તન આવી જાય. સમજવા જેવી વાત એ છે આખી સિરિયલમાં. આ સમજણ વાત હોય ને તો આપણે સમજાય, નકર તો આપણે ખાલી સિરિયલ જોઈએ જાય આખી. વનવા સાહેબ ને વનનું રાજ આપી દીધું. એટલે આપણે કીર્તનમાં આવે હતા, જાનકી ના નાથે જાણ્યું નહોતું
કાલે સવારે શું થવાનું, કાલે સવારે શું થવાનું, કાચી રે માટીનું આ કોડિયું રે, ઝબકી ઝબકીને બુજાવાનું, ઝબકી ઝબકીને બુજાવાનું, પ્રભુના હાથ સદાય મોટા, સમજીને જીવવાનું, સમજીને જીવવાનું. કીધું ને કે જાનકીના નાથને પણ ખબર નહોતી કાલે સવારે શું થવાનું. ભજન ત્યાં સમજવા જો, પણ એને નહોતી ખબર એટલે એમ નહોતી, એને નહોતી ખબર, બધી ખબર હતી. પણ આપણે સમજાવવા માટે એમ કહે છે કે જાનકીના નાથને પણ નહોતી ખબર કાલે સવારે શું થવાનું, તો પણ હસતા હસતા તે બધું સહન કરી લીધું, ગ્રહણ કરી લીધું. તો એમ આપણે પણ કે આપણે જીવનમાં કહો કે કાલે સવારે શું થવાનું છે આપણને પણ ખબર નથી, પણ જે આવે ને તેના માટે હસતા હસતા સહન કરતા જાઓ ને જિંદગી આગળ જીવતા જાઓ, એવી રીતના સમજાવે છે. એટલે એમ કે છે પ્રભુના હાથ સદાય મોટા. શું છે? પ્રભુના હાથ સદાય મોટા છે અને સમજીને જીવવાનું. એ મેરે નાતા શ્રી ધામ કા क्यों कर तोड़त तुम, हम कबीला न रखे धारे का, ना छोड़े तुम्हारे कदम. કે મેરા નાતા શ્રી ધામ કા, સુરજીભાઈ એમ કે છે મારો નાતો તો પરમધામનો છે, કે તમારી સાથે છે કે મારો નાતો. ક્યો કર તોડત તુમ, કે તમે શું કામ કે મારો નાતો તોડી નાખો છો તમારી સાથેથી, કે મારો, કે તમે એવું બિહારીજી મહારાજ એવું ન કરો. કે અને હમ કબીલા ન રખે ધારે કા, કે હું ધારાભાઈને કે હું નહીં રાખું, કે પણ મને તમે સાથમાંથી નો કાઢો, અને ના છોડે તુમ હમારે કદમ, કે મને તમારા કદમથી કે અલગ ન કરશો, કે શ્રી બિહારીજી મહારાજને એવી વિનંતી કરવા માંડ્યા સુરજીભાઈ. અને એ રદ બદલ કરકે ફિર આયા સુરજી ખંભાલીએ, ધારા કબીલે સમિત ઇલાજ કિયા નિકાલને કે હે શ્રીજી. સુરજીભાઈ આ પ્રમાણની રદબદલ કરી ખંભાળિયા આવ્યા, અને આવતાની સાથે જ ધારાભાઈને સુંદર સાથમાંથી સપરિવાર બહાર કાઢવાની પેરવી કરવા લાગ્યા. અને જેવા કે ખંભાળિયા આવ્યા ને તે એક જ વાત આવી સીધી, કે હવે ધારાભાઈને કે રાખવાના નથી, અને આપણે નાચ બારા મૂકી દેવાના છે. કે ને સબ સાતકો કહે કે મોકો રજા દે, સબ બેની બાય જો થી સાથ મેં અરજ કરી સાથ આગે સબ, કે સૌ સુંદર સાથે મસલત કરી અને મને મારા પરિવાર સહિત સુંદર સાથમાંથી રજા આપી. અને ત્યારે મારા ધર્મપત્ની બેનીબાઈએ અમારા પરિવારને સાથમાં રહેવા દેવા માટે બે હાથ જોડીને સર્વ સુંદર સાથ ચરણોમાં અરજ કરી. અને બધા સુંદર સાથને અરજ કરી કે ભાઈ અમારો શું વાક છે, કે અમને તો રહેવા દો, કેમ કે પરિવાર હોય ને તો અમે ક્યાં ચર્ચા કરતા હતા, કે ધારાભાઈ ચર્ચા કરતા હતા કે એકને કાઢી મૂકો, કે અમને બધાને કેમ તમે કાઢી મૂકો છો. જો દુઃખ આવે ને એટલે બધા હટકી જાય. હું નકર એમ નો કે વાંધો નહીં ધારાભાઈને કાઢે ને અમને કાઢી નાખો એની હારે. હું ભાઈ જાવ ને, પરિવાર કોને કહેવાય? પરિવારનો મતલબ જ રહ્યું કોઈ હારે પરિવાર. આ બધી સમજણ આપે છે રાજી મહારાજ. શું આવે કે જયારે દુઃખ આવે ને તે કોઈ હારે હોય નહીં. क्यों हमारा गुनाह है, कौन बुरा किया हम काम, जो हमको साथ से निकालत देश ठोर ए गाम. કે હે સુંદર સાજી, ચર્ચા સાંભળવાનું કામ જો આપ ગણાતું હોય તો તેમણે ધારાભાઈએ કર્યું છે. અમે કયું ખરાબ કામ કર્યું છે કે જેના માટે આપ સર્વ મળીને અમારા આખા પરિવારને સુંદર સાથમાંથી તથા ખંભાળિયા ગામમાંથી પણ નિકાલી કરી રહ્યા છો. કે ખરાબ કામ જો તમે ચર્ચા કરવાનું સમજતા હોય તો એ તો ધારાભાઈએ કર્યું છે, અમે એવું કોઈ ખરાબ કામ કર્યું નથી. કે તો કે અમને કે અમારા પરિવારથી શું કામ બધાને કાઢી મૂકો છો, કે અમને એવું ન કરો. હુકમ નહીં બિહારીજી કા, ઈત કયા ચલે સાથ હુકમ અરજ કરો ઈત જાય, કે હજુર જાઓ બિહારીજી તુમ. કે ત્યારે સુંદર સાથે પ્રતિ ઉત્તર આપ્યો કે આપને સાથમાં રહેવા દેવા માટે ધામધણી શ્રી બિહારીજીનો હુકમ નથી. કે મને કે હું સુરજીભાઈ કે મને હુકમ જ એવો આપ્યો કે પરિવાર સહિત બધાને કે નાતીમાંથી બધાને બારા કાઢી નાખો. કે અને તેમને
આગળ સુંદર સાથનું શું ચાલે છે, કે તેમની આગળ સુંદર સાથનું શું ચાલે છે, કે બિહારીજી આગળ તો કે શું હાલે સુંદર સાથનું. અને જો તમારે કોઈ વિનંતી કરવી હોય તો નવતનપુરી શ્રી બિહારીજી મહારાજના ચરણોમાં જાઓ ગયા. તમારે જો કોઈ સમા આસના કાંઈ પણ કરવું હોય ને તો તમે કે બિહારી મહારાજના ચરણોમાં જાઓ, ત્યાં જાઓ તો જ તમને કે બધું પ્રાપ્ત થશે, કે સમા કોઈ પણ વસ્તુ છે નહીં. તબ મેં કબીલા લેકે ગયા નવતનપુરી, હાજીજી કરી બહુત સો ચિત્ત મેં કશું ના ઘરી. એ કે હું પરિવાર સાથે હું ગયો તો ખરા, એ કે મારા એ કે અને કબીલા સહિત, કે હે શ્રીજી ત્યારબાદ હું મારા પરિવાર સહિત નવતનપુરી ગયો, અને ઘણા દિવસો સુધી મેં બિહારીજીના ચરણોમાં વિનંતી કર્યા જ કરી, પરંતુ તેમણે મારી વિનંતી ચિત્તમાં ન ધરી. કે એને મારી વિનંતી હતી ને ચિત્તમાં ધરી જ નહીં. કે મેં વિનંતી કરી છતાં પણ કે આપણે કરી. અત્યારનો સમય જોવો અને ત્યારનો સમય જોવો, એને આવું હોય તો કાંઈ નહીં ને કર, હું તો આ હેલો. સમય કેવો પરિવર્તન છે. અત્યારે આપણે બે ભાઈના લગ્ન થતા હોય, એમાંથી એક કાકા બાપાના ન આવતા હોય, તારા વિના કાંઈ અટકી નહીં જાય. સમય કેટલો પરિવર્તન છે એમ. પણ અહીંયા કઈ રીતની વાત થાય છે, કે ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા, કે મને ક્ષમા કરી ગયા તો મને ક્ષમા કરી ગયા તો, પણ એવું જ છે. હવે પરિવર્તન થઈ ગયું ને, એટલા માટે કે કેમ કે આ બધું હોય ને તો એ હૃદયમાં પ્રેમ આવે. એમ કે છે, શું કે છે, હૃદયમાં પ્રેમ લાવો ને એટલે અહીંયા બહુ કઠિન વાળું કામકાજ છે. તારે હું છે ને મારે હું છે ને એમ કરીને એમાં પ્રેમ ન હોય, એમાં શીતલતા ન આવે હૃદયની અંદર. એમાં તો અહંકાર આવી ગયો, અભિમાન આવી ગયો. કે એમાં તો તારે હું એટલે એમ થઈ ગયું કે આપણે કોઈની જરૂર જ નથી, એવો ભાવ આવી ગયો. શું આવી ગયો એમાં? અને રોય ધોઈ પીછા ફીરા, આજ મોહે બરસ ભયા એક, વિનતી મેં બહુતક કરી, કે કિયે ઉપાય અનેક. કે ત્યાંથી હું રોઈ રોઈને નિરાશ થઈ પાછો આવ્યો, અને આજે 1 વર્ષથી હું અહીં તહીં ભટક્યા કરું છું. અને અત્યાર સુધીમાં સુંદર સાથમાં દાખલ થવા માટે મેં અનેક પ્રયોગ કર્યા છે, અને અનેક સુંદર સાથની પણ આ સંબંધની વાત કરી છે, પરંતુ મારા જવાબ કોઈએ સાંભળવાની પરવા કરી જ નહીં. કે 1 વર્ષ લગીને કે મેં ઘણા સુંદર સાથને મળ્યો, કે મને એમાં સામેલ કરી લ્યો. અને બિહારીજી મહારાજને ઘણી વખત કે આખા વર્ષમાં વિનંતી કરતો રહ્યો, કે છતાં પણ કે મારી કોઈએ કાંઈ સાંભળી નહીં. એટલે હું એટલો દુઃખી થઈ ગયો ને, કોઈ મારી એને વાત કરવાય કોઈ રાજી નહીં. એટલું જીવન દુઃખી થઈ ગયું. કેટલું તમે જોયું ને, 1 વર્ષ લગીને હવે પરિકાષ્ઠા વટાવી દીધી કહેવાય. આપણે એમ કહેતા ઘરમાં ખાલી એક વ્યક્તિ ન બોલતું હોય તો આપણે એક દી ન બોલે તો પેલું આખું વરસ કોઈ આવે નહીં ઘેરે. અને એ સમય અત્યારનો તો હાલો સમય એટલે અત્યારે કાઢી લઈએ આપણે, પણ એ સમય તો એવો હતો કે જેની ઘેરે વ્યવહાર હોય ને એનું જ માન હોય. એ સમય જ એવો હતો. અહીંયા 5 વ્યક્તિ બેઠા હોય ને તો એમ કે નહીં ભાઈ માણસ છે એમ. અને અત્યારે તો એમ કે 5 વ્યક્તિ બેઠા હોય શું છે કે ભેગા કરીને બેઠા છે. અત્યારનો એવો સમય થઈ ગયો, એટલું પરિવર્તન થઈ ગયું છે. એટલે એમ કે છે એ સમયમાં કેવું દુઃખ થાય કોઈ આવે નહીં ઘેરે. ને તબ ઇલાજ મેં દેખિયા હે ઠોર એક શ્રી મહિરાજ, મેં ઉત જાઉં કદમો મહેર હોવે શ્રીરાજ. કે એવામાં મને એક ઇલાજ જડ્યો, કે મારા માટે એક જ સ્થાન છે શ્રી મહારાજ. મારા જીવનનો એકમાત્ર આધાર આપના ચરણ કમલ હતા, અને મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે મને શ્રી રાજજી મહારાજની મહેરથી ત્યાં આશરો મળશે. કે મને કે વિશ્વાસ હતો કે શ્રી પ્રાણનાથજી મહારાજ આવશે ને એટલે રાજજી મહારાજના ચરણોમાં મને આશરો મળી જશે. અને મને એક જ આશા હતી કે તમારી જ હતી, કે કેમ કે બાકી બધી તો મેં પૂરી જ કરી લીધી હતી આશા, એટલા માટે. અને સુન તુમ્હારે આમદાની મોહે આનંદ ભયો મન, મેં દોડ્યા ઇત જાય કે આયે કદમો લગા મોમીન. કે આવું વિચારી જ્યારે આપ નલિયામાં આવો છો એવું સાંભળ્યું ત્યારે મને ખૂબ આનંદ થયો, અને હું ત્યારે અહીં આપના ચરણોના આશરે આપના ચરણોમાં આવી પહોંચ્યો. એ કે મેં તરત તમારા જેવા વાત સાંભળી નહીં કે તમે નલિયા આવો છો, એટલે મેં તરત કે સીધું એક જ કામ કર્યું, તમારા ચરણોમાં આવવાનું. કે ઝટ કે મને સુંદર સાથમાં સામેલ કરી લે ને તો મને આનંદ આવે. કે ઝટ ને તબ જો જાનો ત્યો કરો, મેં તો આયે ગ્રહે કદમ, સબ મેં તો કહું ના જાઉંગા રહો હક કે તલે હુકમ. કે હવે આપને જેમ ઠીક લાગે તેમ કરો, હું તો આપના ચરણોમાં આવ્યો છું, હવે હું ક્યાંય જવાનો નથી.
અને આપનો હુકમ એ મારે માટે ધામધણીનો જ હુકમ હશે. કે તમને જેમ લાગે ને એ કરો કે પ્રાણનાથજી મહારાજને કહી દીધું કે હવે તો હું આપના શરણો મૂકીને ક્યાંય જવાનો નથી કે. અને એ બાત ધારે કે સુન કે सीजिए दिया उतर खातर जमा रख તું કછું દિલ में ન કરો ફિકર. કે ધારાભાઈની આવી વાત સાંભળી શ્રીજી બોલ્યા કે તું મનમાં થોડી ધીરજ ધર અને કોઈ પણ બાબતની ફિકર ના કર. કે મનમાં થોડીક તમે ધીરજ રાખો ને કોઈ પણ બાબતની ફિકર કરતા નહીં કે હવ હારાવાના થઈ જશે કે. અને બિહારજી ઈત આવત जाए खबर देવું મેં મહેરબાન હોવે મુझ પર મેં કામ કિए છે. હવે બિહારીજી મહારાજ અહીં મારી પાસે આવવાના છે. પત્ર લખ્યો હતો ને કે તમે કચ્છમાં આવો, હું પણ કચ્છમાં આવું, એવી નહીં કે મારી પાસે આવવાના છે. અને જ્યારે હું જાગણીના તમામ સમાચાર તથા સર્વ સંપત્તિ જે મારી પાસે છે તે તેમના ચરણે ભેટ ધરી દઈશ ત્યારે તેઓ મારા ઉપર પ્રસન્ન થશે અને એ વખતે મારા કહેવાથી તે તને સુંદર સાથમાં સામેલ કરી લે છે. એ કે મેં બધાય સુંદર સાથ જ્યાં જ્યાં ઝાંકણી કરી એની વાત કરે શ્રી બિહારીજી મહારાજને, અને મારી પાસે જે ધન આપ્યું છે સુંદર સાથે તે પણ હું એના ચરણોમાં હું આપી દઈ એટલે એ ખુશ થઈ જાય છે. એટલે મારી ઉપર ખુશ થઈ જાય છે એટલે ખુશમાં હું માગી લઈ કે ધારાભાઈને સુંદર સાથમાં સામેલ તમે કરી લ્યો કે. એટલે તમે પણ ખુશ થઈ જશો. આવું હૃદય શ્રી પ્રાણનાથજી મહારાજનું. હવે આપણું હૃદય હોય, આપણે તો આપણી મોટાઈ કરવા જાય કે ન જાય? હે, આ પલે પલે આપણે સમજાવે છે હંમેશા બીજાને સુખ આપવાની કોશિશ કરતી રહેવાની, વારે વારે આપણી ખુશી લેવાની. આપણી ખુશી કેમ હોય ખબર છે? સંસારનું હકીકતમાં છે ને જીવન જીવતા આવડતું જ નથી. કારણ ખબર કે ખુશનો એક મતલબ શું છે કે મેં બીજાને કામ સોંપી દઉં ને એ જ મોટી ખુશી છે. બીજાનું કામ સોંપીને અને એટલે કોઈ પણ સારું થતું હોય ને બીજાને કહું તમે જ કરો એમ. કોઈ પણ મને મારું કાર્ય છે હું કરતો હોય તો તમને શું થાય? ભાવેશભાઈ તો એકલા એકલા જ કરે છે, તમને કોઈને કહેતાય નથી. દુઃખી થયા દુઃખી? હે, મારો તો વારોય નથી આવવા દેતા. પણ અહીંયા મેં એમ કીધું કે મારે ખુશ જોતું ને મારે તમને ખુશ કરવા, તો હું તમને સોંપી દઉં ને એટલે હું ખુશ જ છું અને તમે ખુશ છો. હાશ, મારે જે સેવા જોતી હતી ને મને મળી ગઈ. બંને ખુશ થઈ ગયા. કેમ કે હું કેમ ખુશ કે ભાઈ મને ખુશ છે, મારા સુંદર સાથ કામ તો કરી ગયા છે ને મારું કામ તો કરી ગયા છે તો હું ખુશ છું. એવી રીતના ખુશી લેવાની હોય. પણ આપણે તો અહીંયા શું છે બધું હું જ કરું તો એમાં ખુશી થાય નહીં, એમાં દુઃખી થઈ જાય. આપણે ઘર કામમાં ઘણી વખત હોય ને મારે જ બધું વહીવટ સંભાળવાનો છે, આપણે ન કહેતા હોય, પણ દુઃખી થઈ જાય. બધો વહીવટ સંભાળવા જાય ને પણ થોડુંક કામ બીજાને સોંપી ગયો ને તો એ સુખી થઈ જાય. કેમ કે એ અત્યારે કામમાં મન વિચલિત રહે ને તો બધાય સુખી. થોડુંક બધાને બાટવું પડે. શું બાટવું પડે? તો જ આપણે સુખી થાય. બધું આપણે કરવા જાય તો દુઃખી થઈ જાય. અને આ સંસારમાં આપણે બધાય જોયેલું છે કે જેને બધું પોતાપણું કર્યું ને એ દુઃખી જ છે, સુખી છે नहीं. અને पहले बिहारी जी को कागज ताको दियो जवाब हम तो कछु ना आवही तुम जाए के कहो सीता. કે જ્યારે શામળ ભાઈ બિહારીજી પાસે પ્રથમ પત્ર લઈને ગયા તો બિહારીજીએ ઉત્તર આપ્યો કે જાઓ આ પત્ર મહારાજ ઠાકોરને પરત આપી દો અને કહેજો કે હું ક્યાંય પણ બહાર જઈ શકું તેમ નથી. પહેલો પત્ર જ્યારે આપ્યો ને શ્યામળિયા દાસે તો એ કીધું કે બિહારીજી મહારાજને, કેમ કે બિહાર શ્રી પ્રાણનાથજીએ પત્ર લખ્યો ને તે જાગણીનું જ કાર્ય લખ્યું હતું, એમાં ધનની કોઈ વાત નહોતી લખી. અને બિહારીજી મહારાજને તો ધન જોતું હતું, ધનની વાત નહોતી લખી ને એટલે બિહારીજી મહારાજ કે આ પત્ર કે આપી જોઈએ કે હવે કે પ્રાણનાથ તરીકે કે પૂજાવા માંડ્યા છે એ કે મારું તો કાંઈ માન સન્માન છે નહીં કે કાંઈ, અને મારે તો કે આવા માણસ કામ એવું કે ધનનું આવતું હોય તો એટલે એ કે આપણે કાંઈ મળવાનું થતું નથી કે મારે અહીંયા ઘણું કામ છે એ કે. એવી રીતના કંઈ નહીં કે આ પત્ર પાછો આપી જોઈએ કે આપણે હું કાંઈ જાય નહીં. પછી તબ બિહારીજી ચલે બેઠે નાઓ તબ ફિર વિશ્વનાથ કો પઢાયા નયે નગર હમ ચલે આવત હે તુમ રહ ન સકો કયો એ કર. કે પછી પાછો બીજો પત્ર આપ્યો ને ત્યારે એમાં બધું લખ્યું કે શ્રી પ્રાણનાથજી મહારાજ એવી રીતના પત્ર લખે કે પહેલા પત્રમાં પૂરી વાત નહોતી થઈ એટલા માટે હું બીજો પત્ર લખું છું અને બીજા પત્રમાં એ કે મેં ઘણા સુંદર સાથની જાગૃતિ કરી
અને જાગૃતિ કરતા કે ઘણા બધા સુંદર સાથે મને ધન પણ આપ્યું છે, તો એવું કે હું તમારા શરણોમાં અર્પિત કરવા માંગુ છું. એટલું બધું ધન તો હું કે અહીંયા તમારી પાસે અહીંયા ઠેઠ લાવી તો ન આગો, એટલે કે થોડુંક કષ્ટ કરીને તમે પણ અહીંયા આવો અને હું પણ થોડુંક નજીક આવું, તો બની કે આપણે ભેગા થાય. કેમ કે આ ધન તો કે લઈ તો જવું પડશે ને કે નવતનપુરી કે એવું કીધું ને એટલે તરત કીધું કે ચાલો તો કે હું આવું છું કે તમે આ પત્ર લઈને જાઓ કે, અને તમે પ્રાણનાજીને કહો હું આવું છું કે. એવી રીતના ગયા. અને તબ બિહારીજી ચલે બેઠ નાવ ઉપર મંડઈ મેં જબ ઉતરે ધારા દોડિયા લે ખબર. કે પછી કે બિહારીજી મહારાજ બેસી ગયા નાવમાં અને તરત મંડઈ મેં જબ ઉતરે કે મંડઈ ગામમાં ઉતર્યા અને ધારા દોડા લે ખબર. અને ધારાભાઈ અહીંયા ઊભા હતા ને જોયું કે શ્રી બિહારીજી મહારાજ આવ્યા અને ધોળા કે પ્રાણનાજીને ખબર આપી દીધી. એટલે પ્રાણનાજી મહારાજે ખુશમાં થઈને કીધું કે હાસીને આવી ગયા બિહારીજી મહારાજ? કે હા, કે મેં મારી આંખે જોયું છે. તો પ્રાણનાજી કે તમે મને બહુ જ મોટી ખુશી આપી છે કેમ કે બહુ અનન્ય ખુશી આપી કે તમે માગો કે તમે શું માગો? તો ધારાભાઈ કીધું મારી તો એટલી જ માંગણી છે કે તમે મને સુંદર સાથમાં સામેલ કરાવી દો ગમે એમ કરીને બિહારીજી મહારાજમાં, કે હું બસ દુઃખિત થાઉં છું કે હું સુખી છું નહીં કે સુંદર સાથી, એટલી મને વિનંતી કરો કે. દઈ બધાય આય કે આયે શ્રી બિહારીજી ઈત શ્રીજી સુન ખુશાલ ભાઈ લગે બક્ષિસ દેને તીન, કે બક્ષિસ દેવા માંડ્યા. ખુશાલી થઈ ને એટલે શ્રી પ્રાણનાથજી મહારાજને. તબ ધારે ને કહ્યા મેં એહી પાવું બક્ષિસ કદમો બિહારીજી કે જાય નમાય શીશ. કે મને તો ખાલી એટલી બક્ષિસ આપી ગયો તમે કે હું બિહારીજી મારા શરણોમાં જાઓ કે સીધું શીશ નમાવી દો. અને મોકો લેવો સાથ મેં દાખિલ કરો ઇસ્લામ મેરે દિલ એસી રહી તુમ પૂરો મનોરથ કામ. મારી ઉપર ખાલી એટલી કૃપા કરી ગયો કે મને સુંદર સાથમાં સામેલ કરી લ્યો કે. इन समय 7 सूरत से आए थे 8 जने ते श्री जी के दीदार को ले चले कबीले अपने. અને આ સમયે સુરતથી પણ 8 જણ પોતાના પરિવાર સહિત અહીં આવેલા હતા. તેઓ પણ સપરિવાર શ્રીજીના દીદાર માટે નલિયા આવી પહોંચ્યા હતા. તો અહીં સુરતથી પણ એક 8 જણા સુંદર સાથ ગયા હતા નલિયા, અને ત્યાં બધી ચર્ચા અને તેના ઘરે પણ લઈ ગયા હતા. કે एक आकित भगवान था और नागजी नाहना बल्लभ और धनजी ले चले कबीले अपना. के आकल भगवान नागजी नाना वल्लभजी तथा धनजी એ ચારે સુંદર સાથ પોતાના પરિવાર સાથે આવ્યા હતા. કે બધા પોતાના પરિવાર સાથે આવ્યા હતા. અને સુંદર સાથ સાથે મેં ઓર બાય રતન ઓર બાય મટ્ટા લાવો એ આએ ભલે જતન. એ ચારેય પોતપોતાની ધર્મપત્નીઓના નામે સુંદરબાઈ, રતનબાઈ અને મટાબાઈ તથા લાલોબાઈ સહિત આવ્યા હતા. અને તેઓ પણ દર્શનની ચાહનાથી આવ્યા જ હતા. શ્રી પ્રાણનાથજીના દર્શનની કરવા માટે જ આવ્યા હતા અને શ્રી બિહારીજી મહારાજના પણ દર્શન કરવા માટે જ આવ્યા હતા.